બે ભાઈઓ બાજ્યા ને કે કેસ કરવો છે ને મારી નાખવાનું તોડી નાખવાનું આમ થતું હતું. એક વડીલે આવીને એટલું જ કીધું, કેસ કરવો કે હા, તો તમે કોર્ટમાં જવાના કે હા, હા મામી કઠેડામાં ઉભા રહેવાના કે હા, ત્યાં તો તમારે અદબ વાળીને જ ઉભું રહેવું પડશે ને કે હા, તો કોર્ટમાં તો અદબ વાળીને જ ઉભું રહેવાય એમ. ત્યાં તો જે કઈ તમને કહેશે તમારે ધીરે ધીરે જ બોલવું પડશે ને કે હા, તો ધીરે જ બોલાય. ત્યાં તો કઈ હથિયાર તો હારે નહીં લઈ જાવ ને કે ના લઈ જવાય, મારી નાખે પેલો. તો તમે બે ભાઈઓ આવું જ કરવાના ને કે હા, એના કરતા શરમ આવતી હોય તો રાતે 12 વાગે ભાઈના ઘીરે જઈને પગે લાગીને એકવાર માફી માગી લે ને તો આ કોર્ટમાં જવું પડશે નહીં. ત્યાં જેટલી નમ્રતા તું બતાવવાનો એટલી નમ્રતા તારા ભાઈના સામે બતાય ને તોય તારું પૂરું થઈ જાય. આ એક નાની વાત વિચારવા જેવી વાત છે ને. કોર્ટમાં તમે જાઓ તો અજાણ્યો માણસ છે, તમારે પૈસા દેવા પડશે અને વકીલ કે એટલું કરવાનું થાય. આ મતલબવાળીનું ભારે જો આમ બોલતા નહીં, ઊંચી આંખ નો કરતા, આ મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખજો કે હા, અને આમ જો પૂછે એટલું જ કહેજો તમે હા, વધનું ન બોલતા કે હા, અને બાપા બાપા કહેવાનું તમારે કે હા, ગરીબ છું અમે કહેવાનું, બધું અહીંયા એ કે એમ તમારે કરવાનું. બોલો તોય પૈસા તો તમારે દેવાના જ પાછા. આટલી ફી તો થાય હો. હા, અને બે વકીલ પાસે એમ કે આમ જો તમે જ જીતવાના, ઓલ્યા ને કે તમે જ જીતવાના, કોઈ હારવાના નથી, કારણ કે બે જોડે પૈસા છે. પછી બે ના જોડે પૈસા ખાલી થાય પછી કે હવે સમાધાન કરો. ખાવા માટે ધાન નો રે ને પછી સમાધાન થાય, એના કરતા રાખો ને છોકરા માટે ખાવા થાય. એક નિર્મળતા જે બની જાવ એની મજા અલગ છે.